નમસ્કાર મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, આજે હું તમને માહિતી આપવાનો છું બાઇક પર લાગેલા નવા જીએસટી વિશે। તો ભારત સરકારે તાજેતરમાં જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં નોંધપાત્ર ફેરફાર કર્યા છે, જેનાથી દેશમાં ટુ વ્હીલર ખરીદદારોને રાહત મળી છે। થી અમલમાં આવનારા આ નવો નિયમ ખાસ કરીને યુવાનો અને મધ્યમ વર્ગના પરિવાર માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે। જેઓ તેમની પહેલી બાઇક ખરીદ એમના માટે આ નવા નિયમ હેઠળ મુજબ 350 સીસી સુધીની મોટરસાઇકલ પર જીએસટી દર 28% ઘટાડીને 18% કરવામાં આવ્યો છે। આનો અર્થ એ છે કે મોટાભાગની કોમ્પ્યુટર બાઇકમાં ભાવમાં નોંધપાત્ર ઘટાડો થશે। ઉદાહરણ તરીકે, ગ્રાહકો ₹1 લાખથી ઓછી કિંમતની બાઇક પર બચત કરી શકે છે। તો હીરો સ્પ્લેન્ડર, હોન્ડા શાઇન અને બજાજ પલ્સર જેવા મોડેલો હવે નોંધપાત્ર ભાવે ઉપલબ્ધ થશે। તો આ ફેરફારો ખાસ કરીને નાની બાઇક માટે ફાયદાકારક છે, એટલે કે 4 સીસીથી માંડી 350 સીસી સુધીના બધા કોમ્પ્યુટર બાઇક મોડેલો જેમ કે હીરો મોટોકોર્પ, હોન્ડા, ટીવીએસ અને બજાજ આ જીએસટીથી મુક્તિનો લાભ મેળવશે। વધુમાં રોયલ એનફિલ્ડના 350 સીસી મોડેલો જેમ કે હન્ટર ક્લાસિસ, બુલેટ અને મીટિઓરની કિંમતોમાં પણ ₹1.38 લાખથી માંડી। તો મિત્રો, નિષ્ણાંતોનું એવું માને છે કે બજારમાં ₹24,500 સુધીનો ભાવ ઘટાડો થઈ શકે છે। ફક્ત આ નવા ગ્રાહકોને આકર્ષિત કરશે નહીં, પરંતુ લોકો માટે પણ ફાયદાકારક રહેશે, જેઓ કિંમતના કારણે બાઇક ખરીદવામાં ખચકાટ અનુભવતા હતા। ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં તેનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। હવે મિત્રો, કહું છું કે મુખ્ય બાઇક ઉત્પાદકો અને આ જીએસટીના ફેરફારના ફાયદા તાત્કાલિક તેમના ગ્રાહકોને પહોંચાડવાની યોજના બનાવી છે। હીરો મોટોકોર્પ, હોન્ડા, ટીવીએસ અને બજાજ જેવી કંપનીઓએ તેમની કિંમત યાદીઓ અપડેટ કરી રહ્યું છે અને આ નવી કિંમતો સાથે બુકિંગ્સ તો મિત્રો 22 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવેલા નવા જીએસટી દરોની બજાર પર તાત્કાલિક હકારાત્મક અસર પડી। ડીલરશીપ પર ગ્રાહકોની લાંબી લાઇન જોવા મળી અને માતાજીના નવલા નોરતા ચાલે છે, તો સૌ લોકોએ જીએસટીની ઘટાડી તેમનો ઉપયોગ સાચી રીતે અને સાચી તો મિત્રો, આ હતી જીએસટી વિશેની માહિતી। તમામ સંપૂર્ણ માહિતી તમામ ગાડીથી લઈ ટીવીએસથી માંડી અને સ્પ્લેન્ડર સંપૂર્ણ માહિતી મેં તમને આપી। તો મારી આપેલી માહિતી મિત્રો તમને કેવી લાગી, ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો। હવે મળશું એક નવા વિડીયા સાથે, નવી ઉમંગ સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી।